નમસ્કાર મિત્રો, બાલ સાહિત્ય પરિવાર ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી આ ચેનલ આપે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો. અમે આપના માટે અવનવું બાલ સાહિત્ય આપતા રહીશું. આજે એક વધુ વાર્તા સાંભળીએ. અક્કલનું યુદ્ધ ભાગ 10 શ્રી ગોરધનભાઈ કાછડિયાના અવાજમાં. તો આવો સાંભળીએ અક્કલનું યુદ્ધ ભાગ 10. ગોરધન કાછડિયાને આપ સૌને નમસ્કાર. અક્કલના યુદ્ધની 10મી વાર્તા. અવારનવાર શાળાઓના પ્રવાસો જંગલમાં થતા. હવે તો સસલાને એનો બરાબર પરિચય થઈ ગયેલો. એવો જ એક વખત કોઈ શાળાનો પ્રવાસ ત્યાં આવેલો. બધા બાળકો બેઠેલા અને વાતો કરતા હતા. એમની સાથે આવેલા શિક્ષકો એને જંગલની વિવિધ બાબતોથી પરિચિત કરાવતા હતા. સસલાભાઈ ધીમે ધીમે ત્યાં આવ્યા. એક બાળકની પાસે બેઠા. એની સાથે વાતો કરવા લાગ્યા કે આ બધું શું છે, તમે શું બધા કરો છો, અવારનવાર આ જંગલમાં આવો છો. તે પેલા બાળકને તો બહુ મજા આવી ગઈ. પોતાની પાસે નાનું એવું પોચું થોડું સસલું. એ વાતો તો ખૂબ કરેલી, ગીતો પણ ખૂબ ગાયા, પણ આજે તો સાચે સાચું પોતાની બાજુમાં જ બેઠું છે. એની સાથે વાતો કરવા લાગ્યો કે અરે ભાઈ, સસલાભાઈ, અમે બધા સ્કૂલમાં ભણીએ છીએ. દરરોજ નિશાળે જઈએ. અમારા સર અને ટીચર અમને નવું શીખવાડે છે. એ કેમ ભણવાનું હોય? અરે અમારે લખવાનું, વાંચવાનું, ગણવાનું, એ ઉપરાંત સારી વાર્તાઓ સાંભળવાની, ગીતો ગાવાના, આમ ઘણું બધું અમારે તો ભણવાનું આવે. આમ બંને વચ્ચે ઘણી વાતો ચાલી. સસલાને આ વાતોથી ખૂબ મજા પડી ગઈ. ત્યાં તો પેલા છોકરાઓના સર કહે, ચાલો છોકરાઓ, હવે આપણે જઈશું ને. બધા તરત ઉભા થાય છે અને તેઓ આગળ જાય છે. પણ સસલાભાઈ વિચારે ચડ્યા, આ લોકો ભણે છે તો કેવા વ્યવસ્થિત શિસ્તબદ્ધ રીતે ચાલે છે, બોલે છે. અમને આવું કઈ ભણવાનું નથી, એટલે જેમ તેમ વર્તીએ, લડીએ, ઝઘડીએ, કોઈનું કઈ ધ્યાન ના રાખે, મન ફાવે તેમ સૌ કરે. આપણે જંગલમાં પણ પ્રાણીઓની શાળા ખોલીએ તો? એને એવો વિચાર આવ્યો. અને સસલું તો જે વિચાર આવે એને તરત અમલમાં મૂકવા માટે પ્રયાસ શરૂ કરી દે. જંગલના રાજા સિંહ પાસે ગયો અને બધી વાત કરી. સિંહ કહે, અલ્યા સસલા, તને તો રોજ કઈ ને કઈ નવા તુક્કા સૂજે છે. થોડા દિવસ પહેલા તે મેળો કરાવ્યો અને હવે પછી આ વળી પાછું શાળાનું શું લાવ્યો? હા મહારાજ, આપણા જંગલમાં પણ એક એવી નિશાળની જરૂર છે. આપણા પ્રાણીઓની અંદર સારા સંસ્કાર આવે, શિસ્તતા આવે, સભ્યતા આવે તો કેવું સારું. હા, તારી વાત તો સાચી છે, પણ એ બધું કરશે કોણ અને ક્યાં કરશું? મહારાજ, એ તો આપની આજ્ઞા હશે તો હું અહીંયા અવારનવાર આવતા પ્રવાસોમાંથી, બાળકો પાસેથી, એ લોકો પાસેથી ઘણું સમજ્યો છું. અને નદી કાંઠે આપણે વિશાળ મોટું મેદાન છે. આજુબાજુમાં મોટા વૃક્ષો પણ છે. પાણીની પણ સગવડ ત્યાં નદી હોવાથી થઈ જશે. એટલે આખો દિવસ ત્યાં શાળા ચાલશે. આપણે પણ દરરોજ બધાએ બપોરે 11 વાગે આવવાનું અને 5 વાગે છૂટવાનું. તમે કહો એટલે બધા આવશે. સિંહને તો આ વાત ગળે ઉતરી ગઈ. એને તો તરત અવાજ કર્યો. એટલે જંગલના બધા પ્રાણીઓ એ સૂચન મળતા જ બધા ત્યાં આવ્યા અને બેસવા લાગ્યા. સિંહે બધાને સમજાવ્યું કે જો, હવેથી આપણે પણ ભણવાનું છે. માણસો ભણે છે અને શું આપણે ઢોર ભણ્યા વગર ના રહીશું? જનાવરો ભણ્યા વગર ના રહીશું? આપણે પણ ભણીશું. આપણે આ સંગમ સસલાભાઈ દરરોજ ભણાવશે. બધાએ દરરોજ 11 વાગે શાળાએ આવી જવાનું.
નદી કાંઠેના મેદાનમાં આપણે શાળા ખોલશું. બધાને તો આ વાત નવી લાગી, કેટલાકને એમાં કઈ સમજ જ ના પડી, પણ આખરે નક્કી થયું. ઘણાને તો મજા આવી કે એમાં નવું આવશે. સસલાએ બધાને કહ્યું કે બરાબર 11 વાગે બધા આવજો, ત્યાં બધી વ્યવસ્થા થઈ રહેશે. બીજે દિવસે કેટલાક તો 9 વાગ્યામાં આવી ગયા, કોઈ 10 વાગ્યામાં આવ્યા. 11 વાગે પહેલા તો લગભગ જંગલના બધા પ્રાણીઓ આવી ગયેલા. સસલાભાઈ આવ્યા, આવીને એના માટે એક લાકડાની ખુરશી બનાવી હતી, ત્યાં એ બેસી ગયું. હાથમાં એક લાકડી પણ રાખેલી. બધા બેઠા, બધાને વ્યવસ્થિત લાઈનમાં બેસતા શીખવ્યું. પહેલા તો કોઈને આવડે નહીં, એકબીજાને ધક્કા મારે, કોઈ કોઈને પાટા મારે, ઢીક ચડાવે. સસલાએ બધાને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવ્યા. સૌની યોગ્યતા પ્રમાણે બધાને વ્યવસ્થિત બેસાડ્યા. પછી કહે, જુઓ, હું તમને બધાને પ્રાર્થના ગૌરવું, એમ બધા ગાવાનું છે. સસલું બધાને પ્રાર્થના બોલાવે અને બધા પ્રાણીઓ એક સાથે મોટા અવાજે બોલી ઉઠે. આખું જંગલ જાણે ગાજી ઉઠ્યું. આવું પ્રાર્થનાનું કામ થયું. ભજનો ગવાયા, ગીતો ગવાયા. એ પછી સસલાએ બધાને સારી સારી શિખામણ આપી, એવી વાર્તાઓ કહી, સુવિચારો કહ્યા, ઘણી સમજ આપીને પછી કહ્યું, કોઈએ વહેલું નિશાળે આવવાનું નહીં, 11 વાગ્યાના સમયે જ આવવાનું. હવે જુઓ, અહીંયા આપણે બધા પ્રાર્થના બોલશું, વાર્તાઓ કરશું, અવનવી આપણે રમતો પણ રમશું. આપણે લખવા વાંચવાનું માણસની જેવું નથી હોતું, એટલે આપણે એ નથી કરવાનું. પણ આપણામાં સારા સંસ્કારો આવે, આપણે સભ્યતાથી રહી શકીએ, એ માટે જ આપણે ભણવાનું છે. દરરોજ 2 વાગ્યા સુધી ભણવાનું. પછી આપણે થોડી વાર બધા આનંદ ઉત્સવ કરી રિસેસનો સમય રાખશું. કોઈ દૂર ક્યાંય જવાનું નથી. અહીંયા જ બધાએ આજુબાજુમાંથી ખોરાક મેળવી લેવાનો, નાસ્તો કરી લેવાનો, અને 3 વાગ્યા પછી બધાને હું જાત જાતની રમતો રમાડીશ. આવી રીતે 5 વાગ્યા સુધી સ્કૂલ ચાલશે. દરરોજ નિયમિત શાળા ચાલવા લાગી. બધાને તો ખૂબ મજા આવે. સિંહ, વાઘ, વરુ, દીપડાથી લઈ અને હરણ, સાબર, સસલા જેવા નાના પ્રાણીઓ પણ આવે. પણ પેલો શકરો શિયાળ એ તો હજી શાળાએ આવ્યો જ નહોતો. એનો જીવ તો ખૂબ બળતો હતો. મનમાં થતું હતું, આ સસલાએ તો કેવું જંગલમાં માન મેળવી લીધું, બધા એના વખાણ કરે છે. મારે આ બધાને ખોટા માર્ગે ચડી ગયેલા છે, આને આપણે શું શાળાની જરૂર હતી? આ ખોટા રવાડે ચડાવ્યા છે. મારે બધાને સાચું સમજાવવું પડશે. એનો ભાઈબંધ વરુ, વાંગડ વરુ, તે બપોરે તૈયાર થઈને જતો હતો. શકરો કહે, એલા ક્યાં જાય છે તું? અરે જો ને, પેલા સસલાભાઈની નિશાળે કેવી મજા આવે છે, ચાલ ને તું. છી એવાની નિશાળમાં તું શું જાતો હતો? કાંઈ નથી જવું, ચાલ. નથી જવું. અરે ચાલ તો ખરો, એકવાર ચાલ, ખૂબ મજા આવશે. બહુ આગ્રહ કર્યો એટલે શકરાશળે કંઈક મનમાં વિચાર્યું કે ઠીક, એકવાર જવા તો દે, જોઈએ, કંઈક આજે કરી દેખાડવું છે. એ તો વરુ સાથે ચાલવા લાગ્યો. બંને મોડા આવ્યા. સસલાભાઈ કહે, અરે કેમ મોડા આવ્યા? ચાલો હવે ધ્યાન રાખજો, સમયસર આવી જવાનું, બેસી જાઓ. શકરોશળ કહે, એટલે તું અમને કહેવા વાળો કોણ હે? તું વળી કઈ મારાથી મોટો થોડો છે? અમને કે છે વહેલા આવવાનું, મોડા અમે શું કામ? અમારે મન પડે ત્યારે આવીએ, નોય આવીએ. લે સસલું કહે, ચૂપ, અહીંયા કોઈ સામે નથી બોલવાનું. એમ કેતા તો 100 સમ દઈને વળગાડી. આથી શકરાશિયાળનો મગજ ગયો, ખીજાયો અને જોરથી બરાડવા લાગ્યો. તમે શું બધાની સાથે પડી ગયા છો? આવું એવો નાનકડો બચુકલો આપણને ભણાવે? એની વાતમાં તમે શું બધા આવી ગયા છો? આ બધી ખોટી વાત છે. આમ વચ્ચે બોલવા લાગ્યો. એટલે વાઘે એની સામે ઘુરકાટા કર્યા. દીપડાએ પણ આંખો બતાવી. સિંહ જરાક ચીડાઈ ગયો ને કહે, ચૂપ રહે, આ સ્કૂલ છે, અહીંયા કોઈએ સામે બોલવાનું નહીં. તમે તે મહારાજ કહું છું ને, બંધ બોલવાનું, બંધ. બધા એકી સાથે શકરાશિયાળ પર ચીડ કરવા લાગ્યા. શકરાને થયું, અહીંયા મારું કાંઈ ચાલશે નહીં. એટલે પછી ખીજાઈને કહેતો કે ભલે તમને મન પડે તે કરો, મારે આવવાની શાળામાં ભણવું નથી,